Namaskar children. Today we will learn in Unit 1 Activity 2 Key to Heaven. Key means ચાવી. Heaven means સ્વર્ગ. સ્વર્ગની ચાવી. A key to heaven. સ્વર્ગની ચાવી. A play. A play means નાટક. Scene 1. પહેલો સીન છે કિંગ્સ કોર્ટ એટલે રાજાના દરબારમાં તેનાલીરામન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલીરામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. એટલામાં ત્યાં તુરાઈ અને ઢોલનો અવાજ આવ્યો. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. બધા દરબારીઓ ઊભા થયા જ્યારે રાજા અંદર પ્રવેશ્યા. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ સેઝ ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. તેનાલીરામન અને દરબારીઓએ કહ્યું સુપ્રભાત રાજન. ધ કિંગ સેઝ. રાજાએ કહ્યું ગુડ મોર્નિંગ સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મને તેમની સાથે નવા રસ્તાની યોજના વિશે વાતચીત કરવી છે. કોર્ટિયર 2 સેઝ યોર મજેસ્ટી. બીજા દરબારીએ કહ્યું રાજન, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. હાલના દિવસોમાં આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. બધા મંત્રીઓ તે સાધુના શિબિરમાં છે. ધ કિંગ સેઝ અ સાધુ. રાજાએ કહ્યું એક સાધુ, અ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કાંઈ જાણ નથી. ડુ યુ નો સમથિંગ રમન? તને કાંઈ ખબર છે રમન? રમન સેઝ યોર મજેસ્ટી. રમને કહ્યું રાજન, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં એ સાધુ વિશે સાંભળ્યું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયથી આવ્યો છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલિયસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે હવામાંથી સિક્કાઓ, પવિત્ર રાખ અને ફ્રૂટ એટલે કે ફળો બનાવે છે, ફળો ઉત્પન્ન કરે છે. કોર્ટિયર 1 સેઝ. પહેલા દરબારીએ કહ્યું એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. પહેલા દરબારીએ કહ્યું કે તેના તંબુની સામે દરરોજ લોકોની એક લાંબી હાર હોય છે, લાંબી લાઈન હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. અને તે લોકો તેમને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે, આપે છે. કોર્ટિયર 2 સેઝ હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. બીજા દરબારીએ કીધું કે તે કોઈ પણ બીમારીનો ઉપચાર પૂજા દ્વારા કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તમને એની માટે એને મોટી રકમ આપવી પડે. ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ. રાજાએ કહ્યું રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મને તે સાધુ વિશે હજી જાણકારી જોઈએ. બટ યુ કેન ગો નાવ. પણ તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. હું ખાલી રમન સાથે તે સાધુ વિશે વાતચીત કરીશ. ધ કોર્ટિયર્સ લીવ્સ. બધા દરબારીઓ ચાલ્યા ગયા. ધ કિંગ સેઝ રમન, વોટ ડુ યુ થિંક? રાજાએ કહ્યું રમન, તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુઓ ક્યારે પણ પોતાની સેવાને બદલે રૂપિયા કે પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણને તે સાધુ ઉપર નજર રાખવી જોઈએ, જરૂરી છે. રમન સેઝ યસ યોર મજેસ્ટી. રમને કહ્યું હા રાજન, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ કાંઈક ખોટું છે એવું લાગી રહ્યું છે. ધ કિંગ સેઝ રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ.
રાજાએ કહ્યું, રમન, તે સાધુના શિબિરમાં જઈને એના વિશે વધુ માહિતી લઈ આવ. રમન સેઝ, સર્ટેનલી સર. રમને કહ્યું, ચોક્કસ સાહેબ. સીન 2. બીજું સીન છે ધ વિલેજ. એક ગામ. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. સાધુ લાંબી દાઢી અને કેસરી કુર્તામાં એક મોટા ઓટા ઉપર એક ઝાડની નીચે બેઠો છે. His eyes are closed. એની આંખો બંધ હતી. Some people are waiting for him to open his eyes and bless them. અમુક લોકો રાહ જોઈ રહ્યા હતા કે એ ક્યારે તે આંખ ખોલે અને એમને આશીર્વાદ આપે. તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમંગ ધ પીપલ. તેનાલી રામન અંદર પ્રવેશ્યા અને લોકોના ટોળા વચ્ચે ઊભા રહી ગયા. વિલેજર 1 સેઝ, સાયલેન્સ, લુક ધેર. પહેલા ગ્રામવાસીએ કહ્યું, શાંત, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. મહાન સાધુ, મહાન સંત પોતાની પવિત્ર આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. બધા સાધુને નમન કરે છે. વિલેજર 2 સેઝ, બીજા ગ્રામવાસીએ કહ્યું, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની સામે એક મોટો કોથળો રાખતા તે બોલ્યો, યોર હોલીનેસ મહારાજ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. મહેરબાની કરીને આ ચોખાનો કોથળો તમે રાખો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. મારા ભગવાન, હું કેવી રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. સાધુએ તેના અનુયાયીને ઈશારો કર્યો. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. તેનો અનુયાયી તે કોથળો ત્યાંથી લઈ ગયો. સાધુ સેઝ ટુ ધ વિલેજર. સાધુએ વિલેજરને કહેતા કહ્યું, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારી ભેટથી ખૂબ ખુશ છું. નાવ ડોન્ટ વરી. હવે તું ચિંતા ન કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસથી ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હોમ. આપણને તારી ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2 સેઝ, બીજા ગ્રામવાસીએ કહ્યું, થેન્ક યુ યોર હોલીનેસ. તમારો ખૂબ ખૂબ આભાર મહારાજ. આઈ એમ સો લકી. હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને જણાવો કે હું શું કરું. મને શું કરવું પડશે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ. સાધુએ કહ્યું, પ્રિય બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. હવે મને ફક્ત 2 સોનાના સિક્કા જોઈશે પૂજા માટે. વિલેજર 2 સેઝ, ઇટ્સ ઓલ રાઇટ. બીજા ગ્રામવાસીએ કહ્યું, કંઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. વિલેજરે 2 સોનાના સિક્કા કાઢ્યા અને સાધુને આપ્યા. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમન તે ખૂબ ચોકસાઈથી જોઈ રહ્યો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુએ તે સિક્કા પોતાના ખિસ્સામાં મૂક્યા અને તે ગ્રામવાસીને આશીર્વાદ આપ્યા. રમન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રસીસ ટુ ધ સાધુ. રમન ભીડને ધક્કો મારીને તે સાધુ પાસે પહોંચ્યો. હી ફોલ્સ એટ હિઝ ફીટ. તે તેના પગમાં પડી ગયો. રમન સેઝ, યોર હોલીનેસ. રમને કહ્યું, મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે વિશ્વના
સૌથી મહાન સાધુ એટલે કે સંત છો. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુએ કહ્યું, ગેટ અપ માય ચાઇલ્ડ, મારા બાળક ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી સમસ્યા જણાવ. રમન સેઝ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. રમને કહ્યું, હે મારા ભગવાન, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર, ઘણા બધા પૈસા અને એક ખુશાળ પરિવાર છે. બટ ડૂ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કાંઈક કરો કે હું મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. સાધુએ કહ્યું, એ તો મારા માટે ખૂબ સરળ વાત છે. કમ નિયરર, મારી નજીક આવ. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. રમન સાધુની એકદમ નજીક ગયો. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનકથી તેણે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચ્યો. સાધુ સેઝ, આઉચ. સાધુએ કહ્યું, આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તે વાળને ગર્વથી ઊંચું કરીને ભીડને બતાવવા લાગ્યો. રમન સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રમને કહ્યું, હું વિશ્વનો નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધું સ્વર્ગમાં પહોંચાડશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તે ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. તેની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવા માટેનું મફત ટિકિટ છે. વિલેજર 2 સેઝ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. બીજા વિલેજરે કહ્યું, મને વિશ્વનો સૌથી ધનવાન માણસ બનવાને બદલે હું પણ સ્વર્ગમાં જવા ઈચ્છું છું. યોર હોલીનેસ, અલાવ મી ટુ પ્લક અ હેર. મહારાજ, મને પણ તમારો એક વાળ ખેંચવાની અનુમતિ આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુએ ઘણું વિરોધ કર્યો, પણ ગ્રામવાસીએ એક વાળ ખેંચી લીધો. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. તે દર્દથી રોવા લાગ્યો. વિલેજર 3 સેઝ, વન ફોર મી ટુ. ત્રીજા ગ્રામવાસીએ કહ્યું, મારા માટે પણ એક. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકોનું ટોળું સાધુને આજુબાજુ આવી અને ચીસો પાડવા લાગ્યું. રમન સેઝ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. રમને કહ્યું, મારા ભગવાન, તમારા અનુયાયીઓને તમે ના કરશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાયસ ટુ એસ્કેપ. સાધુ ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. તે નીચે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. તે ઢોંગી સાધુ પોતાના જીવને બચાવવા દોડે છે. પીપલ ચેસ હિમ. લોકો તેનો પીછો કરે છે. રમન સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. રમને કહ્યું, તો આ સાધુનો સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એને તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે ઘણી મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઈક ધીસ.
આપણે આવા ઢોંગી સાધુઓને આપણી કમાણી આપવાની જરૂર નથી. વિલેજર 2 સેઝ, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. બીજા વિલેજરે કહ્યું, હે મારા 2 સોનાના સિક્કા. રમન સેઝ, ડોન્ટ વરી. રમને કહ્યું, ચિંતા ન કર. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને પકડી પાડશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. બધાને પોતાના પૈસા પાછા મળી જશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમન દરબારે પાછો ફર્યો.